નમસ્કાર મિત્રો, આપ સૌ હસવા માટે આવેલા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. સુંદર મજાની પંક્તિથી શરૂઆત કરવી છે. સમય છે સમજી જાજો ચેતી જાજો, સમય છે સમજી જાજો ચેતી જાજો, જે મળે ગાડી એમાં વહેલી તકે બેસી જાજો. સમય છે સમજી જાજો ચેતી જાજો, જે મળે ગાડી એમાં વહેલી તકે બેસી જાજો. જો લક્ઝરીની રાહ જોશો તો લોકલમાં પણ સીટમાંથી રહી જાશો. ગોઠવાઈ જવાની વાત છે. હમણાં એક કપલને ઝઘડો થઈ ગયો, બ્રેકઅપ થઈ ગયું. 3 દિવસ પછી ઓલો છોકરો છે એ ગાડી લઈને નીકળ્યો તો છોકરી મળી એટલે એણે કીધું, જો હું ગાડી લઈ આવ્યો હોત. એટલે છોકરી કે તો શું થઈ ગયું? ઓલો કે કાંઈ થઈ ગયું નથી, હવે હામી મળે તો બીજી વાર ધ્યાન રાખીને હાલજે. દીકરા લઈ આવ્યો છું એટલે તું ટ્યુબ ટાયર ને હારે ચડી જાય ગોટા. હમણાં કોર્ટમાં એક કેસ ચાલતો હતો. એક સુંદર છોકરી અને એને વકીલ સવાલ પૂછતો હતો. એટલે વકીલ સાહેબે પહેલો સવાલ પૂછ્યો, એ કે મિસ, તમે ગઈકાલે ક્યાં હતા? એ કે સાહેબ ગઈકાલે મારા એક મિત્રની બર્થડે પાર્ટીમાં ગઈ હતી. અચ્છા, એની આગળના દિવસે તમે ક્યાં હતા? એ કે વકીલ સાહેબ એની આગળના દિવસે હું મારા એક મિત્ર સાથે ડિનર પર ગઈ હતી. વકીલ સાહેબ કે એની આગળના દિવસે તમે ક્યાં હતા? છોકરી કે સાહેબ એની આગળના દિવસે હું મારા બાજુવાળા છોકરા સાથે ફરવા ગઈ હતી. ચોથો સવાલ વકીલ સાહેબ પૂછતા હતા, એ કે અચ્છા, તો આવતીકાલનું તમારું શું આયોજન છે? ત્યાં ઓલો વકીલ બોલ્યો, ઓબ્જેક્શન માય લોર્ડ, આ સવાલ મેં પહેલા પૂછી લીધો. ગજબ સન્નાટો છે. વકીલો જેવું ગજબ હોય વકીલો. હમણાં તો તમને કહું, એક ભાઈ ઘાણીવાળાની ન્યા ગયો. ઘાણીવાળાએ છે 4-5 ગધેડાને બાંધી અને બધાયના ગળામાં દોરડું બાંધી દીધું અને ઘાણી જૂની ચક્કી હતી ને એ જૂની ચક્કીમાં છે એ બાંધીને ગધેડાને ગોળ ગોળ ફેરવીને તેલ કાઢતા હતા. એટલે પેલો ઘાણીવાળો બહાર બેઠો તો બધાય ગધેડાના ગળામાં છે એ ઘૂઘરા બાંધી દીધા. અને પછી બહાર બેઠો તો એમાં એક વકીલ ગયો પેલો ઘાણીવાળો તેલ કાઢતો તો એની બાજુમાં જઈને બેઠો. એ કે તમે આ જૂની પદ્ધતિથી તેલ કાઢો છો, વાત સાચી, પણ એ કે આ ગધેડાની ડોકમાં ઘૂઘરા શું કામ બાંધ્યા? પેલો ઘાણીવાળો કે એમાં એવું છે કે હું અહીંયા બહાર બેઠો હોય અને જો એ ગધેડા હાલવાનું બંધ કરી દે તો મને ખબર પડી જાય ગધેડો હાલતો નથી. વકીલ કે પણ એ ગળામાં ઘૂઘરા બાંધ્યા છે, ગધેડો આમને આમ ડોકી હલાવે તોય અવાજ આવે ને. પેલો ઘાણીવાળો કે એ ગધેડો છે, વકીલ નથી. જાટકી નાખવા દીધો તમારે. મારો ભત્રીજો એટલે થોડોક યુવાન થઈ ગયો છે, હવે આમ જુવાન છે. એટલે મેં એને કીધું, એલા શું કરે? મને કે કાંઈ નહીં, આ ફોનમાં વાંચું છું. મેં કીધું ફોનમાં વાંચે, સારી વાત કહેવાય. શું વાંચે છે? મને કે કાંઈ નહીં, તમારી ભત્રીજી વહુના મેસેજ વાંચું છું. આજની જનરેશન ગજબ છે. હા, એક વાતનું માર્ક કરી લેજો તમે, દરેક વાલીએ કે દરેક મા બાપે એનો પુત્ર ઘરમાં પ્રવેશ કરે અને ફોન એનો સાયલેન્ટ થઈ જાય એટલે સમજી લેવાનું કે પુત્ર વધુની શોધ થઈ ગઈ છે. તમારે ઉપાધિ જ નથી ગોતવાની. હમણાં હું એક મારા મિત્ર મને વાત કરતા હતા. મને કે ભગવાનભાઈ, અમારા બાજુવાળા ત્યાં એક દી આટો મારવા ગયો તો ત્યાં જઈને મેં જોયું તો એ ઓલા ટેબલ ઉપર સરસ મજાના કાજુ ને બદામ ને બધું મૂક્યું હતું. તો મેં કીધું શું થયું? મને કે કાંઈ નહીં યાર, મારું મોઢામાં પાણી આવી ગયું. તો મેં કીધું ખાઈ લેવાય ને? મને કે હું ખાવા જાતો તો બરાબર, આમ જ્યાં મુઠ્ઠી ભરવા ગયો ને ત્યાં ઉપર નજર પડી તારું કેમેરા હતા, પાછી મૂકી દીધી. મેં કીધું પછી શું થયું? મને કે કાંઈ નહીં યાર, મુઠ્ઠી ભરી અને પાછી મૂકી દીધી, કેમેરા જોયા એટલે. ત્યાં એ કે પાણી ભરીને ભાઈ આવ્યા
એટલે પાણી પાયું એટલે મેં એને પૂછ્યું કે આ કેમેરા કેટલાકના નખાવ્યા? તો મને કે એ કેમેરા ખોટા છે, બહાર જઈએ તો લગાડી દઈએ. હા, હમણાં એક ભાઈ એના બાજુવાળાને ઘરે ગયા ને એટલે આમ ઘરમાં આટો માર્યો ક્યાંય ભાઈ દેખાણા નહીં. એને બાજુવાળા તો એની પત્નીને પૂછ્યું, એ કે ક્યાં ગયા, મારા ભાઈ દેખાતા નથી? તે ઓલા બેન કે તમારા ભાઈ બગીચામાં છે, અમારે ઝઘડો થઈ ગયો તો. પણ ઝઘડો થઈ ગયો તો બગીચામાં ક્યાંય દેખાતા તો નથી, હું આટો મારીને આવ્યો. એ કે તમે ઉપરથી આટો મારીને આવ્યા બગીચામાં ખોદીને જુઓ. ભાઈ કે પૂર્ણ પથારીએ સુવડાવી દીધા છે એને. અને લગ્નની સિઝન હમણાં ચાલુ થવાની જ તમને કહું. હા, એમાં હમણાં એક ભાઈ ઢોલી છે ને, ઢોલ વગાડતો હતો કઈ લગ્નમાં. શું ઢોલ વગાડે તમને કહું ભાઈ, હો બે બાજુ આમ દુંબા કતક દુંબા આમ મન મૂકીને ઢોલ વગાડ્યો તાકાતથી. અને એમાં આખો ઢોલ શણગારેલો, બે બાજુ સુંદર મજાના સ્ત્રીઓના ફોટા લગાડેલા, સુંદર સ્ત્રીઓના દેખાય એવા. આખો ઢોલ શણગારેલો. એમાં એક ભાઈએ આવીને કીધું કે વાહ, તમે શું ઢોલ વગાડો છો, તમારા ઢોલની આ દાંડી જે પડે છે દાદ આપવાનું મન થઈ જાય, એમાંય તમે ઢોલને આટલો સરસ શણગારીને રાખો છો. તમને જોતા એવું લાગે છે કે તમે સુંદરતા પ્રિય છો. તમારી ઢોલની બંને બાજુ સુંદર સ્ત્રીઓના ફોટા રાખો છો, તમને સુંદરતા ખૂબ ગમતી લાગે. પેલો ઢોલી કે એવું કાંઈ નથી, આ સુંદર સ્ત્રીઓના જે બે બાજુ ફોટા છે એમાં એક તરફ મારી સાસુ છે અને એક તરફ મારી ઘરવાળી છે. ઘરે તો મેળ નથી આવતો એટલે કે અહીંયા પછી બુજી જાય કાઢું. હમણાં એક બેન એના પતિને કહેતા હતા, એ કે આપણે વાતમાં 20 વર્ષ વહી ગયા કાં? બોલો કે ખોટું બોલમાં વાતમાં તારે ગયા હશે, મારે તો સાંભળતા જ ગયા. બોલવાનો તો વારો આવવા દે તો થાય ને. હમણાં એક બેન દવાખાને ગયા એના પતિને લઈને, એટલે ડૉક્ટરે કીધું કે બેન તમારા પતિને આરામની જરૂર છે, એને તમે પૂરતો આરામ કરવા દો. આ લ્યો આ દવા. ડૉક્ટરે દવા આપી એટલે પેલા બેને કીધું ડૉક્ટર સાહેબ આ દવા એને મારે કઈ રીતે પાવાની છે? ડૉક્ટર કે બેન આ ઊંઘની દવા છે, એને નથી પાવાની, તમારે પીવાની છે. તમે પી લેશો એટલે ઓટોમેટિક આરામ થઈ જાય. પણ બૈરાઓ તમને ગમે એમ બદલો લઈ લેવો. હા, હમણાં એક ભાઈ દવાખાને ગયા એટલે ટૂંકમાં એને ઝાડા ઉલટીની તકલીફ થઈ ગયેલી. દવાખાને ગયા એટલે ડૉક્ટર કે દાખલ થવું પડશે, બાટલા ચડાવવા પડશે, ઇન્જેક્શન આપવું પડશે. પેલો કે કાંઈ વાંધો નહીં સાહેબ. એ દાખલ થઈ ગયો, બાટલા ચડાવ્યા, ઇન્જેક્શન આપ્યું, પછી રજા આપી એટલે સાહેબને કીધું સાહેબ કેટલાનું બિલ થયું? ડૉક્ટર સાહેબ કે 2500 રૂપિયાનું બિલ થયું જ તમારું. એટલે પેલો કે સાહેબ ભૂલ ખવાઈ ગઈ મારથી હો. એ કે કેમ, શું થયું? એ કે કાંઈ નહીં સાહેબ, ઘરવાળીએ મારી પાસે સાડી લેવા માટે ખાલી 500 માંગ્યા હતા. જો એ 500 આપી દઉં તો 500માં પતી જાત. ડૉક્ટર કે એમ કેમ 500માં પતી જાત? ઝાડા ઉલટીને એને શું લેવા દેવા? પેલો કે સાહેબ એવું નથી, મેં 500 રૂપિયા સાડી માટે આપવાની ના પાડી એટલે ઘરવાળીએ વાહી ખવડાવી દીધું. આ એનું રિઝલ્ટ છે. હા, હમણાં એક ગામડાના દાદા દવાખાને ગયા ડૉક્ટર પાસે. ડૉક્ટરે બધા રિપોર્ટ કરાવ્યા, બધા ટેસ્ટ કરાવ્યા, એ બધા રિપોર્ટ જોઈ લીધા. પછી દાદાએ કીધું કે ડૉક્ટરે કીધું દાદાને કે દાદા તમારા બધા રિપોર્ટ નોર્મલ છે, કાંઈ તકલીફ નથી, પણ ડાયાબિટીસ જે છે એ હવે બોર્ડરે આવી ગયેલી છે. એટલે દાદાએ ઊભા થઈને ડૉક્ટરને એક થપાટ મારી દીધી. તો ડૉક્ટર ઘૂમરી ખાઈ ગયો. કે પણ દાદા મને હું મારી લ્યો છો? દાદા કે આજ સુધી ક્યારેય હું બોર્ડરે ગયો નથી તો મારી ડાયાબિટીસ ને શું કરે? ગજબ છે, નો સમજાય તો આમાં ભૂકા નીકળી જાય બા. હા, હમણાં અમારી બાજુમાં ધનજીભાઈ રે, તેનો છોકરો એક દી રડતો ઘરમાંથી બહાર નીકળતો હતો. એટલે રડતો ઘરમાંથી બહાર નીકળતો, મારું ધ્યાન પડ્યું, મેં એને બોલાવ્યું, મેં કીધું અહીંયા બેટા શું થયું, કેમ રડે છે?
મને કે અંકલ કાંઈ નથી થયું, હું ઘરમાં બેઠો તો મારા પપ્પા છે ને કંઈક દિવાલ ઉપર છબી લગાડવા માટે થઈ અને ખીલી ખૂતાડતા હતા ને એમાં ખીલી ખૂતાડતા હતા અને ભૂલમાં એના અંગૂઠા ઉપર લાગી ગયું. તો મેં કીધું પણ એમાં લાગી ગયું તારા પપ્પાને તો કંઈ આમ રોવા મંડાય? ડાયો દીકરો છે, બહાદુર દીકરો છે, હોશિયાર દીકરો છે, આમ નહીં રોવાનું. આટલો બહાદુર દીકરો રડે કાંઈ? ચાલ એકવાર હસીને બતાવતો. બોલો છોકરો કે અંદર ઈ જ કર્યું તું. હસીને બતાવવામાં તો એ કે રડવાનું ચાલુ થયું છે. તમે કેમ વધારે ફેરવો છો પાછા? હમણાં એક ભાઈ પોલીસ સ્ટેશને ગયા. પોલીસ સ્ટેશને ગયા અને ફરિયાદ લખાવતા હતા. કે સાહેબ રિપોર્ટ લખો, મારી બાજુવાળાની પત્ની ભાગી ગઈ છે. ઇન્સ્પેક્ટર સાહેબ કે પણ તમારા બાજુવાળાની પત્ની ભાગી ગઈ છે તો તમારો પાડોશી જે છે એ અહીંયા રિપોર્ટ લખાવવા આવે, તમે શું કામ આવ્યા? એ કે સાહેબ એની પત્ની 4 દિવસથી ભાગી ગઈ છે, મારો બેટો રોજ રાત્રે પાર્ટી કરે છે. આટલી બધી એની ખુશી મારાથી જોવાતી નથી. બોલ, આ એક ચોરને હમણાં અદાલતમાં લઈ ગયા એટલે જજ સાહેબે પૂછ્યું, એ કે તું ચોરી કરવા માટે ગયો, ચાલો તે ચોરી કરી લીધી, પણ એકને એક દુકાનમાં એક જ દિવસમાં એક જ રાત્રિમાં તું 3 વખત શું કામ ગયો? પેલો ચોર કે સાહેબ હું ચોરી કરવા તો એકવાર ગયો તો અને પહેલી જ વખતમાં મેં સાડી ચોરીને લઈ પણ લીધી હતી, પણ બીજી 2 વખત મારી ઘરવાળીને ન ગમી એટલે સાડી બદલાવવા હાટું ગયો તો. કે કામ તો એક જ ધક્કામાં પતાવી દીધું તો. હા, હમણાં એક ભાઈ રાત્રે ધોમ થઈને ઘરે આવ્યું. ધોમ થઈને એટલે દારૂ પીને ઘરે આવ્યું. દારૂ પીને ઘરે આવ્યું તેની ઘરવાળી કે તમે રોજ દારૂ પીવો છો, આપણા પૈસાને તમે દારૂમાં વેડફી નાખો છો, તમને પૈસાની કદર નથી થતી, આમ દારૂમાં પૈસા બગાડાય, કાંઈક બુદ્ધિ લાવો, શરમ કરો. પેલો કે ગંડી હું દારૂમાં પૈસા બગાડું છું એ દેખાય છે, તું બ્યુટી પાર્લરમાં જાશે ત્યાં નથી પૈસા બગાડતા. એની ઘરવાળી કે હું બ્યુટી પાર્લરમાં એટલે જાઉં છું કે ત્યાં તૈયાર થઈને આવું તો હું તમને ગમું, હું તમને સુંદર લાગું એટલે જાઉં છું. હું બોલો કે ગાંડી તું મને સુંદર લાગે ને એટલે જ હું પીવું છું. કે તું ક્યાં મને સુંદર દેખાવાની છે? હા, હમણાં એક પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ એક ચોરને પૂછતા હતા. એ કે યાર તું ગજબનો ચોર કહેવાય, તારું ગજબ ટેલેન્ટ કહેવાય. પેલો ચોર કે પણ કઈ રીતના તમે કહો છો સાહેબ, કંઈ સમજાણું નહીં મને. એટલે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ કે તે ચોરી કરી એ ઘરમાં ઘરના બધા સભ્યો હાજર હતા, ઘરમાં કામ કરતા બધા નોકરો હાજર હતા અને ધોળા દિવસે તે એ ઘરમાંથી ચોરી કરી લીધી. મને આ રહસ્ય સમજાતું નથી, તે ચોરી કરી કઈ રીતે? એ તો કે પેલું હળવેક દઈને કે શું વાત કરો સાહેબી, કે તમારે આટલી સરસ નોકરી છે, આવો સારો પગાર છે, પછી તમે આ શીખીને શું કરશો? બોલો સાહેબને ગોટાળા છે. કોર્ટમાં એક ચોરનો કેસ ચાલતો હતો એટલે જજ સાહેબે પૂછ્યું કે તમે શું ગુનો કરીને આવ્યા? એટલે પેલો કે સાહેબ મેં વહેલી સવારે દુકાનેથી માલ લઈ લીધો હતો. એટલે જજ સાહેબ કે વહેલી સવારે દુકાનેથી માલ લઈ લીધો એ કંઈ થોડો ગુનો કહેવાય? બોલો કે સાહેબ મેં માલ લઈ લીધો પણ હજી દુકાન માલિકે દુકાન ખોલી નહોતી એ પહેલાં લઈ લીધો. કે ને ભાઈ તું મૂળ ચોરીને આવ્યો છો માલ. હમણાં 2 કેદી જેલમાં વાત કરતા હતા. એટલે એક કેદી બીજાને પૂછ્યું કે તું શેમાં આવ્યો? એ કે હું મારધાડના કેસમાં અંદર આવ્યો છું. હજી પહેલાં પૂછ્યું તું શેમાં આવ્યો? એ કે ચોરીના કેસમાં. કે ચોરીના કેસમાં ચોરી કરીને પકડાણો કેમ? એ કે બેંક લૂંટી લીધી. શું વાત કરે યાર, બેંક લૂંટી લીધી ને પકડાઈ ગયો, ભાગી ન જવાય? બોલો કે એવું નથી, મેં બેંક લૂંટી લીધી, પૈસા થેલામાં ભરી લીધા ને જાતો હતો ને ત્યાં કાઉન્ટર ઉપર બોર્ડ ભાળી ગયો. કાઉન્ટર છોડતા પહેલાં પૈસા ગણી લેવા,
પછી અમારી જવાબદારી રહેશે નહીં. બેઠો બેઠો ગણતો હતો ત્યાં ઉપરથી પોલીસવાળા આવી ગયા. હમણાં એક ભાઈ વાણંદની દુકાને ગયા, બાલદાઢી કરાવતા હતા બરાબર. એટલે પેલા વાણંદે પૂછ્યું કે આ મૂછ તમારે રાખવાની છે? એટલે પેલો કે હા. વાણંદે આમ હાથમાં આપી દીધી, કાલ્યો જ્યાં રાખવાની હોય ને રાખી દેજો. કે આમ નહોતી રાખવાની કે અહીંયા રાખવાની. હું પોતાની ફેરબત. ગુજરાતીઓના ગજબના સવાલ હોય હો. આપણે કોકની ઘરે ગયા હોય ને પૂગી જાય ને એટલે તમે આવી ગયા? નાના ગુડાણા અહીંયા અમે. આપણે બરાબર ક્યાંકથી ખરીદી કરીને આવ્યા હોય ને તો શું કે ખબર, લે ખરીદી કરવા ગયા હતા? ના મહાણે ગયા હતા હાડક્યા લેવા. એવી ગજબના સવાલ પૂછે. આપણે બરોબર કામેથી આવ્યા હોય ને ત્યાં પૂછે, લે કામેથી આવ્યા તમે? ના ખરખરે ગયો તો તારા બાપાના. ગજબના એવા સવાલ પૂછે. હમણાં અમારા બાજુવાળા કાકાને મેં પૂછ્યું, મેં કીધું કાકા કેમ વિચારમાં પડી ગયા હોય એમ લાગે છે, શું થયું છે આમ કેમ કાંઈક ઊંડા વિચારમાં છો? મને કે યાર ભગવાનભાઈ કાલે ગજબ થઈ ગયું. મેં કીધું શું થયું? મને કે યાર ભગવાનભાઈ કાલે હું એસી લેવા ગયો તો એમાં છેતરાઈને આવ્યો. મેં કીધું કેમ છેતરાઈને આવ્યા? મને કે યાર હું છેતરાનો કાલે એસી લેવા ગયો, એસીવાળાએ મને કીધું 2 ટનનું એસી છે, ઘરે લઈ આવ્યા, જોખીને જોયું તો 60 કિલો હતું. પેલા કીધું આમ 2 ટન ન હોય, એની કેપેસિટી જુદી માપવાની હોય. હું હવે હા હમણાં એક નાનો એવો ટેણિયો એના દાદાને કહેતો હતો. એ કે દાદા તમે મારા દાદીને હજી પણ વહાલી કહીને બોલાવો છો, કેમ? તમે કેટલો પ્રેમ કરો છો મારી દાદીને. દાદા કે એવું નથી બેટા, હું છે ને થોડાક સમય પહેલાં તારી દાદીનું નામ ભૂલી ગયો, પછી પૂછી ન શક્યો. હા હમણાં એક છોકરો શહેરમાં નોકરી કરતો હતો, એના લગ્ન થયા ગામડાની છોકરી સાથે. હવે ગામડાની છોકરી સાથે લગ્ન થઈ ગયા પછી ઓલો એની ઘરવાળીને અહીંયા લઈને આવ્યો, શહેરમાં લઈને આવ્યો. એટલે પહેલાંને એમ થયું કે લે થોડુંક આને ઇંગ્લિશ શીખવાડી દઉં તો કામ લાગશે, ક્યાંક અટવાશે તો બોલવા થશે. એટલે એણે ઘરમાંથી શરૂઆત કરી ટાઈમ પ્રમાણે. એ કે જો સવારનો નાસ્તો કરીએ એને બ્રેકફાસ્ટ કહેવાય, બપોરે જમીએ એને લંચ કહેવાય, અને રાત્રે ભોજન કરીએ એને ડિનર કહેવાય. યાદ રહી ગયું? એની ઘરવાળી કે હા મને સમજાઈ ગયું. એ કે શું? એ કે સવારે નાસ્તો કરે એને બ્રેકફાસ્ટ કહેવાય, બપોરે જમે એને લંચ કહેવાય, અને રાત્રે જમે એને ડિનર કહેવાય. ને બીજે દિવસે બપોરે એની ઘરવાળીએ બરોબર તૈયાર કર્યું, એના પતિને કે આ લ્યો ડિનર કરી લ્યો. એનો ઘરવાળો કે તને કાલે શીખવાડ્યું, હજી બપોરે લંચ હોય ડિનર ન હોય. એની ઘરવાળી કે બહુ દોઢા થાવમાં, આ કાલ રાતનું છે એ જ કહું છું. ગજબ બૈરાઓ ન પૂછ્યું. હા હમણાં એક બેન એના પતિ સાથે મંદિરે ગયા. ત્યાં મંદિરે એક વડલો હતો ને, એટલે વડલાના ઝાડે એવી બધા લોકોની માન્યતા હતી કે આ વડલાના ઝાડે જે કોઈ દોરો બાંધે અને માનતા રાખે તો એની માનતા ફળે. એટલે એ બેને મંદિરે ગયા હતા. મંદિરે જઈ અને એ વડલે દોરો બાંધ્યો. થોડીક વાર થઈને ત્યાં એ બેને દોરો પાછો છોડી લીધો. એટલે એનો પતિ કે કેમ, શું થયું? તે કેમ પાછો દોરો છોડી લીધો? એ કે મને માગવામાં થોડીક ભૂલ થઈ ગઈ હતી. કે શું માગ્યું હતું? કે કાંઈ નહીં, મેં કીધું હતું કે મારા પતિની બધી મુશ્કેલીઓ દૂર કરી દો. પછી વિચાર આવ્યો કે કદાચ હું જ. હમણાં કોર્ટમાં એક મહિલા ડ્રાઈવર ઉપર કેસ ચાલતો હતો. હા હવે તો આપણે એસટી બસમાં આપણે મહિલા કંડક્ટરો આવી ગયા, એમ ડ્રાઈવરો એ મહિલાઓ આવી ગઈ છે ઘણી ખરી. એમાં એક બેન ઉપર કેસ ચાલતો હતો, ડ્રાઈવર હતા એ બેન. એટલે એણે પેલા પોલીસવાળાને કીધું એ બેને, એ કે સાહેબ તમે મારી માથે શું કામ કેસ લખો, ફરિયાદ લખી છે? એ કે હું ડ્રાઇવિંગ કરતી હતી, મારાથી ગાડી ભટકાણી, પણ સામેવાળો જે ભટકાણો છે એને તમે જોયો તો?
ધોમ પીધેલો હતો. એના એક હાથમાં છે એ બોટલ હતી, બીડી પીતો હતો. તે છતાં તમે કે મારી માથે કેસ કર્યો છે. ઓલો કે બેન વાત તમારી બધી સાચી છે, એ પીધેલો હતો, એના એક હાથમાં બોટલ હતી, બીડી પીતો હતો, એ વાત બધી સાચી, પણ બેન એ રોડ ઉપર નહોતો, એના વાડીના શેઢે બેઠો હતો. ત્યાંથી ઉપાડ્યો એ કે તમે આને. હમણાં એક એન્જિનિયરની ઘરે નળ ફિટિંગ કરવા માટે એક પ્લમ્બરને બોલાવ્યો. એટલે પ્લમ્બરને બોલાવ્યો, પ્લમ્બરે એનું કામકાજ બધું પૂરું કરી દીધું, નળ ફિટિંગનું જે કાંઈ તકલીફ હતી એ પૂરું થઈ ગયું. પછી આવ્યો એટલે પહેલાંને કીધું કે સાહેબ 2000નું બિલ થયું છે. પેલો એન્જિનિયર કે ગાંડો થામા, હું એન્જિનિયર છું, તે છતાં દિવસના 2000 રૂપિયા મને મળતા નથી. ઓલો પ્લમ્બર કે હું એન્જિનિયર હતો ને ત્યારે મારું તમારી જેમ જ હતું. હા, હમણાં ક્લાસની અંદર એક પ્રોફેસર કોલેજમાં છોકરાઓને કહેતા હતા કે જો બાળકો, આ દુનિયામાં બધું જ શક્ય છે. તમે ખરા હૃદયથી જો ભગવાનને પ્રાર્થના કરો તો તમારી ઈચ્છા પૂરી થાય જ. એમાં એક છોકરો ઊભો થયો કે સાહેબ સાવ ખોટી વાત છે. પ્રોફેસર કે શું વાત કરે છે? એ કે સાહેબ ખરા દિલથી પ્રાર્થના કરો તો આપણી ઈચ્છા પૂરી થાય, એ ખોટી વાત છે. જો આ વાત સત્ય હોય તો આજે તમે મારા સસરા હોત. મેં મહિના દી પહેલા પ્રાર્થના કરી લીધી હતી. હમણાં એક ભાઈ રસ્તામાં જતા હતા તો એક ભિખારી ભીખ માંગતો તો એ કે સાહેબ ભગવાનના નામે કંઈક આપી દો, ભગવાન તમારું ભલું કરશે, કંઈક આપો શેઠ. તો ઓલા ભાઈએ ખિસ્સામાંથી રૂપિયો કાઢીને આપ્યો. તો ઓલો ભિખારી આમ જોતો તો કે ખાલી રૂપિયો. તે ઓલો છે ભાઈ કે ભાઈ એ રૂપિયો જ હોય, અમારે એ કે પછી ઘર ચલાવવાનું હોય કે નહીં. તો ઓલો ભિખારી કે પણ સાહેબ પહેલાં તમે 10ની નોટ આપતા હતા. એ કે પહેલાં આપતો હતો પણ તને કીધું તો ખરું કે અમારે એવા ઘર ચલાવવાનું હોય, બૈરી છોકરા છે અમારે. ઓલો ભિખારી આમું જોઈને કે સાહેબ આટલા નીચે આવી ગયા તમે, ભિખારીના પૈસે કે તમે ઘર ચલાવો છો. ગજબ છે, તારા પૈસા ક્યાં આવી ગયા એમ. હમણાં એક છોકરો એની પ્રેમિકાને કહેતો હતો કે હે પ્રિયે, મારી પાસે ફરવા માટે મોટી ગાડી નથી, પણ હું તને મારી આંખોની પાપણ ઉપર રાખીને ફેરવીશ. મારી વાલી, મારી પાસે મારા મિત્રની જેવું મોટું મકાન નથી, પણ હું તને મારા હૃદયમાં બેસાડીને રાખીશ. હે મારી વાલી, મારા મિત્રની જેમ મારી પાસે બહુ જાજા રૂપિયા નથી, પણ હું તને પ્રેમથી, વાલથી, હેતથી અને હૃદયથી હાચવીશ. આનાથી વિશેષ તને બીજું શું જોઈએ? પેલી છોકરી કે બીજું કાંઈ જોતું નથી, તારા પેલા મિત્રનો નંબર દે. ખાલી નંબર જ જોઈએ છે, બીજું કાંઈ જોતું નથી કે. એટલે આપણો કિસ્સો પૂરો થાય. હા, હમણાં એક બેન એના પતિને કહેતા હતા એ કે આમ જુઓ, તમારો મિત્ર છે ને એ એક છોકરી હારે લગ્ન કરવા જાય, એ છોકરી હાવ બુદ્ધિ વગરની છે, હાવ વેતા વગરની છે, હાવ નકામી છે. તમે તમારા મિત્રને રોકો તો ખરા. હાથે કરીને તમે એવી છોકરી સાથે લગ્ન કરવા દો છો, રોકતા કેમ નથી? ઓલો કે એને જવા દે, લાગનો જ છે. મેં લગ્ન કર્યા ત્યારે મને રોક્યો તો. હમણાં મારી ઘરવાળી મને એક દી કહેતી હતી, મને કે મારી બેનપણી કાલ ડૉક્ટર સાહેબ પાસે ગઈ હતી. એટલે ડૉક્ટર સાહેબ કે તમે ડિપ્રેશનમાં છો, એટલે તમારે કોઈ સારા મગજના ડૉક્ટરને મળવું જોઈએ. એટલે મગજના ડૉક્ટરને મળવા ગઈ તો ડૉક્ટરે કીધું કે બેન આ નોર્મલ વસ્તુ છે, આજકાલ 30% સ્ત્રીઓ છે એ આ મગજની દવા વાપરતી હોય છે. મેં એને હળવેક દઈને કીધું, મેં કીધું વાત ડૉક્ટર સાહેબની હાવ સાચી છે કે 30% જ વાપરે છે, બાકીની 70% છે
બાકીની 70% આમને આમ આટા મારે છે. જે આ પુરુષો દુઃખી ઈ જ થાય. હા, હમણાં એક બેન એના પતિને કહેતા હતા એ કે આમ જુઓ, હું મરી જાઉં, જતી રહું, અથવા તમારા જીવનમાં ન હોય તો તમે શું કરો? પેલો કે હું ઘણું બધું કરું, પણ તું મારા જીવનમાંથી જાતો કરું ને. જાતી તો છો નહીં, દર વખતે ખાલી વાત જ કરે છે. જાતો હું કેમ કરું, શું કરું? હા, હમણાં મારો એક ભાઈબંધ મને કે ભગવાનભાઈ, આ લોકોનો જીવ તો જો કેવો ટૂંકો છે યાર. મેં કીધું કાં શું થયું? મને કે આપણે કોકની પાસે 2 મિનિટ માટે પેન માગીએ તો ચાલા ઢાંકણું કાઢીને એની પાસે રાખે ને આપણને પેન આપી દે. તો મેં કીધું તો એની પેન છે તો આપે. મને કે યાર એમ વાંધો નથી, પણ એવી રીતના માગી માગીને મારી પાસે 8-10 ઢાંકણા વગરની પેન ભેગી થઈ ગઈ. આમાં તેને ઢાંકણું ક્યાંથી આપે? હા, મારો ભાઈબંધ અગલો એક દી મને કીધું, મને કે ભગવાનભાઈ, ધારો કે 2 છોકરીઓ તમને પ્રપોઝ કરે. મેં કીધું આપણે ધારણા જ કરવાની, એમાં તારે તો ધારણામાં સપનામાં જ રહેવાનું છે. મને કે એ બધું બરાબર, તમે પેલા એ કહો કે 2 છોકરીઓ આપણને લગ્ન માટે પ્રપોઝલ મૂકે તો આપણે પસંદગી કઈ રીતે કરવી? એટલે મેં કીધું કાંઈ નહીં કરવાનું, જે 2 છોકરીઓ લગ્ન માટે પ્રપોઝલ મૂકે એ બંને છોકરીઓને તારે કુસ્તી લડાવવાની, એમાંથી જે હારી જાય એની હારે લગ્ન કરવાના. પછી બંગડીના ખોબા ઉપડે ન ઉપડે, ખમાય ન ખમાય, એના કરતા હળવું હારું. હા, અગલો મન કે ભગવાનભાઈ, હું એક કન્યા જોવા ગયો તો હમણાં. છોકરી બહુ સરસ હતી, સુંદર હતી, અને જોયા ભેગી જ મને ગમી ગઈ. એટલે મનમાં નક્કી કરી લીધું હતું કે આપણે આ છોકરી સાથે જ લગ્ન કરી લેવાના છે. તો મેં કીધું શું થયું, વાત નક્કી થઈ ગઈ? મને કે નહીં. પછી એના ઘરમાં મેં આમ નજર કરીને તો નકરા મેડલ જ દેખાણા, એટલે આપણે ના પાડી દીધી. મેં કીધું કાં? મને કે બધા મેડલ જે છે ને એ છોકરીએ જુડો કરાટેમાં જીતેલા હતા. એટલે આ દુનિયામાં આવ્યા છીએ તો આનંદ કરી લેજો, જેટલું જીવાય એટલું હરખથી જીવી લેજો. ગયા પછી મારા ને તમારા જીવનમાં શું બન્યું છે એ કોઈ જોવા નહીં આવે, પણ તમે શું બનાવ્યું છે એ જોવાના છે લોકો. એટલે આમ જ હસતા રહેજો અને હસતા હસતા જીવનને છે એ માણતા રહેજો, એવી પ્રાર્થના સાથે આપ સૌને મારા જય સિયા રામ. વંદે માતરમ. ભારત માતા કી.